આજે અમે નીકળ્યા વિપુલભાઈ ની વાડી જોવા. હાલો તમને આગળ વાડી બતાવી વિપુલભાઈ ની. દાડમ કરે છે, બહુ મોટા પાયે કામકાજ કર્યું છે. આગળ જો તમે વાડી બતાવી વિપુલભાઈ ની. આ આંબાનો બગીચો, હમણાં 5મા મહિને આંબા લાગશે આમાં. એકદમ મસ્ત મજાની વાડી છે ભાઈ, જતા રહેજો. પહોંચ્યા વિપુલભાઈ ની વાડીએ. જો એના ફિલ્ટર છે એકદમ મસ્ત મજાના. પાણી ટાંકો, ઠેર ઠેર વાળીઓ જ છે. ત્યાં ડુંગર, એકદમ મજાનું વાતાવરણ, પવન ચક્યો. આ મીઠો કલરવ ને આ દેશી ખાટલો ને આ ગાયોની મજા, આ વાડી સિવાય ક્યાંય ન મળે ભાઈ. વેરી ગુડ. કહેવાય છે ગાયને હાથ ફેરવાથી ઘણી બીમારીઓ મટી શકે છે. આ દાડમનો બગીચો, ઇંગ્લિશમાં કહેવાય પોમગ્રેનેટ કે પામ ગ્રેનેટ, શું કહેવાય. આ દાડમની ખેતીની પદ્ધતિ જોઈ લો. માથે એકદમ લગનમાં કેમ તાંબુ બાંધીએ એવી રીતના તાંબુ બાંધેલા છે, એકદમ મસ્ત. સમૂહ લગન થઈ શકે છાંયડામાં. દાડમની એકદમ બેસ્ટ ક્વોલિટી. ક્વોલિટી કેવી છે વિપુલભાઈ? 4-5 વર્ષ થયા ને એને. 5 વર્ષ થયા. 3 વર્ષ ખાલી માવજત કરી, ચોથાથી 5મા વર્ષે આ દાડમ પાક આપે. આજે દાડમની ખેતી એટલી મોંઘી થઈ પડી. ખરી પડી ને. એનું શું કારણ? અચ્છા, ઠંડી ફાટી પડે એમ ને. તમારા આગળ ક્વોન્ટિટી આ દાડમની થઈ ગઈ એટલે તમે આજ નથી ખાતા. દવા વગરની એક આઈટમ બતાવો કે તમે ખાતા હોય. વિપુલભાઈ કહેવા પ્રમાણે આજે હરેક વસ્તુમાં દવાનો છંટકાવ તો થાય જ છે, પણ તમને દેખાતી નથી એટલે તમે ખાઈ જાવ છો. કારણ એ હોઈ શકે કે એ દવાના કારણે જ ફળ થાય છે. નહીં તો આપણે ગાજરું કે કીડા પડી જાય તો ખાવા જેવી તો આમે ન રહે. દવાના છંટકાવ, કીટનાશકો જરૂરી તો છે જ, અને એ પણ સસ્તી નથી કે ખેડૂત એમને એમ કોઈ કારણ વગર છાંટે. આ બધી વસ્તુ જરૂરી જ છે. હવે જો અહીંયા પક્ષી બધા ખાય છે દાડમ. નહીં તો જો દવાનો છંટકાવ જો નડતરૂપ હોય તો ન ખાય.
હા તો ક્યાંક ને ક્યાંક અસર તો કરે જ દવાઓ, પણ આજ આપણી ઇમ્યુનિટી જ અત્યારે એટલી ડાઉન થઈ ગઈ એ કામકાજ કરતા નથી આપણે, તો નડતર બીજી પણ હોઈ શકે શરીરની. બોયડીમાં બોરા થતા નથી હવે, પેલા થતા એવા. બધા પશુ પક્ષી ખાઈ ગયા, આ લાઈન આખી પશુ પક્ષીઓ ખાધેલી જ છે. એના માટે જ છે. ખેડૂતનું દિલ કેટલું મોટું કહેવાય. આ લાઈન આખીમાં છે, હું જોઈ ગઈ આખી લાઈનમાં ચકલા ખાઈ ગયા બધા. એના માટે જ બનાવેલી છે, પંખીન ચણ માટેની લાઈન આખી આખી. આ એક લાઈન મૂકીને પછીની જેટલી લાઈન છે એ ખેડૂત પોતાને માટે યુઝ કરશે. એને પેલું ઢાંકણું આમ બંધ કર ને. નીલ લાઇટ એન્ડ ડેકોરેશન વાળા મંડપ વાળા સંદીપભાઈ ને કહી તમારા થંભલા ઊંચા કરી રહ્યા તો કમેન્ટમાં ધન્યવાદ લખી નાખજો. નીચે પડ્યું ને. આવા કોઈની વાડીએ જઈને આવા સેવાના કાર્ય અમે કરતા જ રહીએ છીએ, પણ કદી ગમન નથી કર્યું અથવા તો કદી બોલ્યા નથી તમારી વાડીએ કામ કરી આવ્યા છીએ. સમજ્યા? સેવા ને પુરુષાર્થ બસ એ જ વસ્તુ બચી ગઈ. આ જર્સી કૂતરું આવ્યો. વાયનું ધીમા